માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ બધાને અને ગુડ મોર્નિંગ. તો આજે આપણે સવાર થઈ ગઈ છે, પાછી નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે જાનમાં. એટલે આજે તો આપણે કઈ વાહે રહી નહીં. ના બાપુ રામ રામ. જલસા છે, શું વાંધો હોય? કાયમ કઈ નથી કહી દો. આ મામી નામ આખી પેલી જાન છે. ક્યાં કોઈ દી ગયા કોઈ જાન લઈને? હા તો આમ જઈ આવી પણ માં કરે છે એમાં ઠામણા. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. હાલો ઓકે તો સારું. હાલો હમણાં છે ને રામસી કાકા આવે ને એટલે અમે નીકળી. હવે હું લઈને જવાનું છે મને નથી ખબર. બુલેટ લઈને જવાનું છે કે અલ્ટો લઈને જવાનું મને નથી ખબર. હાલો તો એકચ્યુઅલી માં કાકા આવી ગયા છે ભટભટીયું લઈને એનું અને અમારે જવું છે. હાલો છોકરા આમ જાન કરી આવી. હાલો તો કાકાનું બુલેટ ભાઈ જોઈ શકો છો. હાલો તો અમારે જવું છે એકચ્યુઅલી માં જાનમાં. આપણે છે ને પૂગી ગયા છે. આપણે થોડાક છે ને ભૂલા પડી ગયા હતા પણ વાંધો નહીં, ગોતી લીધું. આ બધા એના ભાઈઓ ભેગા હતા ને તમે નહોતું જોયું. એ અમારે ભેગા અમે નથી જોયું. પછી અમે મોર થયા ને અમે ગોઈતું ને ત્યાં થયું. વાંધો નહીં, પૂગી ગયા ટાણે. કેટલા વાગ્યા? 10 વાગ્યા. અને આપણે 10 વાગી ગયા. આપણો વરાજો અંદર બેઠો છે એકચ્યુઅલીમાં તૈયાર થઈ અને બાકી બધા જાનિયા છે ને નાસ્તો કરવા વયા ગયા. હાલો તો અમે ખાઈ પીને આવી ગયા છે બહાર જરાક આટો મારવા. અને છે ને આપણે શું કહીએ ભાઈબંધ અમે શું કહીએ આજથી લગભગ 3 વર્ષ પહેલા આપણે રોયલમાં હારે ભણતા. કા જયલાભાઈ અહીંયા ગામમાં ને બધા ને જયલો કરે પણ હું તને મનદીપથી જ ઓળખું. કા નામ બે હા હીરો, અનમોલ હીરો. આ ફૂલણા ક્યાંથી ઉડ્યા ભાઈ? એ તમે ઉપર ફૂલણા ઉડવા માંડ્યા હો. એમ જો ક્યાંથી આવે છે. હા હવે જોવાણ થયા. વાહ બિગ ફેન. થેન્ક યુ. કે સારું ને? તો વાંધો નહીં. સારું. હાલો હવે ખાઈ પી લીધું છે ને હવે થોડીક વાર બેસી અને પછી અમારે નીકળવું. હાલો તો હવે અત્યારે છે ને મસ્ત ખાઈ પીએ ને હવે શું કે સબસ્ક્રાઈબર લોકોને ફોટા પાડીએ ને હવે આપણે જવું છે ઘેર. કેમ કે હજી ઘેર થોડુંક કામ છે. કાલનો પાછો ઉજાગરો છે આપણે અને પછી કાલના દી પછી આપણે જવાનું છે એ સેમિનારમાં. એટલે પછી શું કે જાજુ બહુ થાકોડો, એક તો શરદી બહુ ભારી આંગી છે. એટલે હવે આપણે ડાયરેક્ટ છે ને ઘરે જઈને મળશું. હાલો તો આપણે છે ને જાનમાંથી આવી ગયા બપોરે અને હવે આપણે છે ને અત્યારે વાડીએ જવાનું છે કામ કરવા માટે. કેમ કે શું કે થોડું કામ કરી રાખી તો પાછું જાન નહીં જડે ને કે પછી જાન નહીં જડે. અને આપણે હમણાં શું કે કાલનો દિન જ ખાલું છે. પછી પરમ દિવસે તમારી પાછા લગ્ન ચાલુ થાય છે. હાલો તો આપણે આવી ગયા છે એકચ્યુઅલીમાં વાડીએ અને છે ને પહેલાં આપણે વિડીયો અપલોડ થવા મૂકી દઈએ. બાકી બીજું બધું કામ કરીશું. જ્યાં થાંભલી ઉપર છે ને આપણે પહેલાં ફોન મૂકી આવી અને છે ને વિડીયો મૂકી દઈએ અપલોડ થવા પછી બાકી બીજું કામ કરીશું. Hush on the beat, yeah. હાલો તો ગાઈઝીસ હવે અત્યારે વાગી ગયા છે 6:15 અને હવે બસ જવું છે ઘેર. ગાઈઝીસ તો અહીં થોડુંક કામ હતું ને એ બધું પતાવી લીધું છે અને બસ જો હવે છે ને આ રાજમાં તો પાકવાને આરે છે. જો છે ને આગતરા રાજમાં છે ને એ થઈ ગયા પીરા. જો હેડો પડી ગયો આખો અને ઘઉં પીરા થવા માંડ્યા. હે જોયું થઈ ગયા ને પીરા.
અને આજ વાતાવરણ કેમ છે મસ્તીનું, વાદળ છે અહીંયા જેવું જોઈ શકો છો ગાઈઝીસ. હાલો તો અમારે હવે જવું છે ઘેર. કાં ગાઈઝીસ મુરુભાઈ સારું છે ને? બસ ને થઈ ગયું કામ પૂરું. આ લઈ લ્યો તો સેલ્ફી સ્ટિક. એકચ્યુઅલીમાં છે ને હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. એકચ્યુઅલીમાં મજૂર માણસો 6 વાગ્યા સુધી જઈએ છે, પણ આજે અમે 10 મિનિટ વધારે રહ્યા છીએ કેમ કે અમને ઓલું આપી દે શું કહેવાય ઓવર ટાઈમનું નહીં એવું કંઈ કહેવાય એ અમને દેવાના હતા ને એટલે અમે આજ થોડીક વાર વધારે રહ્યા છીએ બિરાદર. તો જો અત્યારે મસ્ત છે ને વ્યારું કરી લીધા છે ને આ બધાને જે વ્યારું ચાલુ છે કેમ કે એ બધા છે ને ધીરે ધીરે વ્યારું કરતા હોય અને હું ફટોફટ ખાઈ લઉં કેમ કે આપણે ખાવામાં એકચ્યુઅલીમાં વાહે રહે જ નહીં. અને હજી બસ જો છે ને ગાડી આમનું બારી પડી, ગાડી મૂકવાનો ટાઈમ નથી આવ્યો ચૂલીમાં. અને હવે છે ને આપણે આ વિડીયો થોડોક વધારે જ લાંબો થઈ જશે એટલે છે ને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને કાલે એક દિવસ છે પછી આપણે જવાનું છે પાછું સેમિનારમાં, એટલે તમે એ વિડીયો પર જોવાનું ના ભૂલતા. ને કાલ સવારે આપણે એક પાછા નવા વ્લોગ વિડીયોની અંદર મળશું. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે વાડી આવીને. અત્યારે વાગી ગયા 11:30 કેમ કે અમે છે અત્યારે વાડી આવ્યા ચક્કર મારવા. એમ કીધું આજે વ્લોગ ચાલુ નથી કર્યો ને તો વ્લોગ ચાલુ કરી દઈ. રામ રામ બાપુ. રામ રામ બેટો. સારું ને? મોજતા કે? તો વાંધો નહીં. મોજે મોજ. હા તો મોજ હોવી જોઈએ ભાઈ. અને હવે બસ જો ને રાજમાં પાકવાની તૈયારીઓમાં જ છે. અને આજ તો તડકો બહુ છે, પવન છે ને જ્યારે જો પંખા બધા જો થઈ ગયા ધીરા. ક્યાં ફરે? આ એક ફરે વળી. બાકી એકચ્યુઅલી મને જો વાદળા જેવું છે વાતાવરણ. હવે છે ને આપણે વાડીએથી ડાયરેક્ટ ઘેર આવી ગયા અને આપણે છે ને મોટા સેલિબ્રિટી ને આવ્યા હતા ઘેર. ઘરના જમ્યા વગરના ગયા હતા. કેટલા વાગ્યાની ટાઈમ કહો ને તો તમે બધા ખીજાઓ ઘટાણે તમે જમ્યા વગર જવા દેવાય. અને આપણે કોણ છે ખબર હે? આપણે અમેઝિંગ કલ્યાણપુર વાળા શૈલેષભાઈ અને જુનાગઢ ને આવ્યા આપણા. રામ રામ ભાઈ. રામ રામ. કેમ સારું ને? બસ મોજે મોજ. તો હા જય શ્રી કૃષ્ણ બેન. કેમ સારું છે ને તમને? કેમ તમે આવ્યા ને ગયા ને એવું જ કર્યું? પછી આવો તમે ક્લિપ બનાવો હવે ઓહાણ આવ્યું ક્લિપ લઈ લો. એટલે ના મને એમ હતું કે તમે જમ્યો તો આપણે નિરાતે બ્લોગ ઉતારીએ. બધા બધાને એમ થાય ને કે ના તાણ તહારી કઈ રીતે જમીન જાવ ને જમી લ્યો હોય જમી લ્યો જમીન જાવ બેહી જાવ પાછા. છે ને જમીન આવ્યા એટલે ના જમું નેક્સ્ટ ટાઈમ રાખશું જમવાનું. એ તો આવા ઘણા નેક્સ્ટ હોય ગયા. ઈ પણ ટાઈમ ના મળે એક્ચ્યુઅલી માં સેલિબ્રિટી રહ્યા ને. ઓહો જો મોઢેથી સ્વીકારે જો સેલિબ્રિટી છે એમાં. ખાલી મજાકની વાત છે. જુનાગઢ થી પલો કેટલો થાય એમાં. એટલે તમે આવી કાલ ના ગયો? આવી કાલ ના ગયા? અહીંયા કામમાં હતી ને. મોટા માણસો શું થોડું કામ તા હોય. હવે રીલ શૂટ કરતા હતા જોઈ. મેં તમારી રીલ જોઈ ગામડાની સિટીની. હા તો પછી બધું કરવું પડે ને. તે સારું હાલો તો બીજું હું કાલ ભટકા વાળી. કાલે આપણે ભટકા. હાલો તો દેવાંગી બેન ને શૈલેષભાઈ ની વયા ગયા એની જઈમું ને શું કે તાણ બહુ કરી કેમ કે નકર ગુલાબજામુન બધું કમ્પ્લીટ થઈ ગયું તો આવી ગયું તો જો ગુલાબજાંબુ અને બાપ દીકરાને છે ને ફરાર છે જો કોથળીઓ ઢગલો આટલો ફરાર હોય ખજૂર નથી ક્યાં ગયા આમ દેખાતો નથી. હા એ રહ્યો અહીંયા જ છે એ એટલો ફરાર ના હોય. હા તે સારું હાલો તો હવે અમે ખાઈ લઈએ. હાલો આપણે છે ને મસ્ત છે ને આરામ કરી લીધો, હુઈ ગયા હતા ને હમણાં પાછા ઉઠ્યા છે ને હમણાં આપણે આવે છે આજે પાછા મહેમાનમાં બીજું કોઈ નહીં આપણે મામાની આવે છે. અને જો માં બસ હજી કામ એનું કરે છે. કામા જય શ્રી કૃષ્ણ. આજે આપણે નથી કર્યા સવારના. આજે તો તમારો ભાઈ આવે કા ફટોફટ કામમાં મંડાણે કે વેલેરું કામ કરી લઉં ને તો પછી થોડીક વાર કે બે હાય. અને સારું હાલો આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ કેમ કે વ્લોગ થોડોક વધારે લાંબો થઈ જશે. અને અત્યારે બસ બીજું કંઈ કામ કરવાનું નથી. અને હમણાં મહેમાન આવે છે એટલે હું મહેમાન આવે એને પહેલાં ફટોફટ એડિટિંગ કરી નાખું
અને પછી આપણે કાલ સવારે જવાનું છે સેમિનારમાં, એટલે એ વિડીયો પણ બહુ ખાસ થાય કેમ કે આપણે બધા સેલિબ્રિટી વાળા મળવાનું છે, લગભગ આજુબાજુના બધા સેલિબ્રિટી હોય છે. એટલે તમે વિડીયો જોવાનું કાલનો ના ભૂલતા, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે આપણે પછી એક નવા વ્લોગ વિડીયોની અંદર મળશું.